મહેસાણાના પસાભાઈ પેટ્રોલ પંપ પાસે ખોડિયારનગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટના। છૂટક મજૂરી કરતા પરિવાર દંપતી વલસાડમાં દીકરાઓને મળવા ગયું તે દરમિયાન બંધ મકાનનું તાળું તોડી અને તસ્કરો ઘરમાં ઘૂસ્યા। તિજોરી તોડી તસ્કરોએ તિજોરીમાં પડેલા 6.5 લાખના સોનાના દાગીનાની ચોરી કરી। આ ચોરીની ઘટનાને લઈ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ। તો ખેડાના મૌધા તાલુકાના ચુણેલ ગામે ડોક્ટરોની ખોટી ઓળખ આપી અને દંપતીએ દવાખાનું ખોલવા અને ભાડે રહેવાનું બહાનું કરી પરિવાર પાસેથી 50,000 રૂપિયા પડાવી લીધા। હિતેશપુરી ગોસ્વામી અને દક્ષાબેન દંપતીએ આ છેતરપિંડી આચરી। પીડિતે ફરિયાદ નોંધાવતા મૌધા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા। તપાસમાં દંપતીએ રાજ્યમાં 57 જેટલા છેતરપિંડીના ગુના આચર્યા હોવાનો ભેદ ઉકેલાયો। એ રીતે વિશ્વાસ અપાવી અને મારું એક પાર્સલ આવે છે જેને મારા પાર્સલ છોડવામાં 50,000 રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી અને 50,000 રૂપિયા એમની પાસેથી ઉછીના લીધેલ। ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ 50,000 રૂપિયા વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરેલ છે। એ બાબતનો ગુનો રજીસ્ટર થયેલો। કદાચ 50 કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે।